ઓમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિતગન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજગન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिचित, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठराम, निर्वाण उत्तरार्ध, राउंड 43मो राउंड। हेलो ओम ओम आद्य परब्रह्म सद्गुरुदेव की जय। ओम श्री परमात्मा ने नमः। સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ સર્ગ બીજો। જગતનું બ્રહ્મમયપણું અને કર્મ બીજ નાશ। આ બીજા સર્ગમાં આખા જગતની પ્રથમ બ્રહ્મમયતા બતાવવામાં આવશે અને પછી કર્મના બીજના શોધ કરી મૂળ સહિત તેનું નિવારણ કરવામાં આવશે। વશિષ્ઠ બોલ્યા, આ જગત દ્વિત્વ એકત્વ આદિ સંકલ્પોથી રહિત અને શાંત પરમાત્મા રૂપે જ પોતાના પારમાર્થિક સ્વરૂપમાં રહેલું છે। જેમ ગારામાંથી બનાવેલી સેના રમકડા ગાળા રૂપ જ છે, તેમ પરમાત્મામાં કલ્પાયેલું આ જગત પણ પરમાત્મા રૂપ જ છે। કાળ, આકાર, ક્રિયા, નામ, શક્તિ અને રચના એ સર્વની સાથે મન, અહંકાર અને બુદ્ધિ આદિ ચિત્ત એ પરમાત્મા રૂપ જ છે। બહાર રૂપ બહાર રૂપ આદિ વિષયોનો અનુભવ થવો તે અને મનની અંદર વિકલ્પો થવા તથા ગ્રહણ કરવું અને છોડી દેવું એ આદિ માનસિક કર્મો એ સર્વ પરમાત્મા રૂપી પંકમય ગારાનું જ છે। હા, રાઈટ કરવા જેવી છે। દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ ત્રિપુટી રૂપ છે। પરમાત્મા જ
દેખાવમાં આવતા હોવાથી સઘળું તે રૂપ અને અનંત છે. માટે કોણ કોને પ્રકાશ કરે? પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય એ વગેરેનું તથા દેશ અને કાળનું, દિશા આદિનું તેમજ દ્રશ્ય પદાર્થનો ભાવ અભાવ રૂપે વિવિધ પ્રકારે ભાસ થવો કરવો એ આદિ સર્વનું તાત્વિક સ્વરૂપ પરમાત્મા રૂપ પંકમય જ છે. માટે હું અને મારું જેની સત્તાથી તથા જેના વિશાળ સ્વરૂપમાં દેખાય છે તે પરમેશ્વર જ સર્વના સાર રૂપ છે. તે વિના બીજું કશું સાર રૂપ નથી. તેથી તમે કોઈ વિષયમાં આસક્તિ વડે બુદ્ધિને નહીં બાંધતા. પથ્થરની અંદર જેમ મન, વાણી આદિનું ચેષ્ટા રહિતપણું હોય તેમ નિસંકલ્પ અને મન, વાણી આદિની ચેષ્ટાથી રહિત થઈને રહો. રામ બોલ્યા, હે મહાસમર્થ ગુરુ મહારાજ, હું અને મારું એવું અભિમાન કે જેનું મૂળ સ્વરૂપ તપાસીએ અને સાવ મિથ્યા જ છે, તેને ત્યાગ કરનાર જ્ઞાની પુરુષને કર્મોનો ત્યાગ કરવાથી શી હાનિ થાય અને કર્મો કરવાથી શો લાભ થાય? વશિષ્ઠ બોલ્યા, હે નિષ્પાપ રામચંદ્રજી, હું તમને પૂછું છું તે યથાર્થ રીતે તમે જો જાણતા હો તો કહો કે વાસ્તવિક રીતે પ્રથમ કર્મ જ શી વસ્તુ છે? એ કર્મનો વિસ્તાર કેવો છે? તેનું મૂળ શું છે? તેનો નાશ કરવાનું શું છે? અને શી રીતે નિપુણતા વડે તેનો નાશ કરી શકાય? રામ બોલ્યા, હે મહારાજ, જે કાંઈ નાશ કરવાનું હોય તેને મૂળમાંથી જ ઉખેડી નાખવામાં આવે તો જ તેનો નાશ થઈ શકે છે. બાકી ઉપરની ડાળીઓ વગેરેને કાપી નાખવાથી નિર્મૂળ નહીં થવાના લીધે તેનો નાશ થઈ શકતો નથી. બુદ્ધિમાન પુરુષે પોતાનું પુણ્ય પાપ રૂપી શુભાશુભ કર્મ જ નાશ કરવાનું છે અને તે તેના મૂળને ઘસીને ઉખેડી નાખવાથી સંપૂર્ણ રીતે નાશ થાય છે. હે મહારાજ, એ કર્મરૂપી વૃક્ષના મૂળો હું તમને કહેવા ધારું છું તે તમે સાંભળો કે જે મૂળોનો ઉખેડી નાખવાથી નિર્મૂળ થઈ ગયેલું એ કર્મરૂપી વૃક્ષ ફરીને ઉગતું જ નથી. હે મહામુનિ, વિચિત્ર પ્રકારના અવયવો રૂપી વેલો વડે શોભતો આ દેહ જ પ્રાચીન કર્મરૂપી બીજમાંથી વૃક્ષ રૂપે ઉત્પન્ન થઈ સંસારરૂપી અરણ્યમાં સજ્જડ મૂળ નાખી રહેલો છે. સુખ દુઃખ રૂપી ફળોની હારવાળા ક્ષણમાત્ર તાજા હોવાને લીધે મનોહર લાગતા વૃદ્ધાવસ્થારૂપી પુષ્પના વિકાસવાળા વારંવાર કાળરૂપી ઉગ્ર વાંદરાએ તોડી નાખેલા નિંદ્રારૂપી હેમંત ઋતુની અંદર સ્વપ્નરૂપ પાંદડાની બહાર નીકળનારા નવા ફણગાઓને સંકોચી રાખનારા પોતાના ગળપણથી શરદ ઋતુના અંતમાં ખરી પડેલા શાંત અને શિથિલ થઈ ગયેલા ચેષ્ટાઓરૂપી પાંદડાના જથ્થાવાળા આ જગતરૂપી જંગલમાં ઉત્પન્ન થયેલ અને પોતાની ચોતરફ ફેલાય ભાર્યા આદિ પોષ્ય વર્ગરૂપી અનેક બાલ તૃણોના જૂથો વડે વીંટાયેલા એવા આ દેહરૂપી વૃક્ષનું પ્રારબ્ધને અનુસરી પ્રકટ થવું એ જ બીજ છે. રાતા હાથ પગના કોમળ પૃષ્ઠભાગ, જીભ, હોઠ, કાન એ આદિ રાતા તાજા પાંદડારૂપી તેના અવયવો છે. સારી રેખાઓવાળા નાના અને સરખા આકારવાળા હાથ પગના તળિયા અને તેના ચંચળ પાંદડા છે. તેના ચંચળ પાંદડા છે. સુંવાળા આકારવાળી અંદર સ્નાયુ અને હાડકાથી ભરેલ હોવાથી મનોહર દેખાતી કોમળ અને રાતી આંગળીઓ એ જ તે દેહરૂપી વૃક્ષના પવન વડે કંપતા અને રસોવાળા રાતા નાના પાંદડા છે. રેસાવાળા રાતા નાના પાંદડા છે. કોમળ અને સુંવાળી છતાં જેની ટોચ પાતળી છે એવી સરખા આકારવાળી કાપી નાખ્યા છતાં પાછી વારંવાર ઉગી આવતી અને બીજના ચંદ્રમાની કળાના જેવા આકારવાળી નખોની પંક્તિઓ જ આ દેહ વૃક્ષની કળીઓ છે. એ રીતે પ્રારબ્ધ કર્મ કે જે આ દેહરૂપી પ્રગટ થયું છે તેના મૂળ કર્મેન્દ્રિયો જ છે કે જે કામ આદિ સર્પ વડે વ્યાપ્ત હોવાથી દૂષણવાળી ગાંઠો વડે કઠોર દ્રોઢ હાડકારૂપી ગાંઠોથી સંકળાયેલી નાળીઓમાં ભરાયેલા અન્ન રસરૂપી ગારામાં લથબથ થઈ રહેલી વાસનારૂપી રસ પીવાથી પુષ્ટ અને પોતાના સ્થાનમાં રસરક્ત આદિના ધારણ કરી રહેલી છે. એ કર્મેન્દ્રિયોમાં ચરણેન્દ્રિય ઘૂંટીઓવાળી સુંદર ત્વચાથી સુશોભિત દ્રઢ અંગવાળી અને કોમળ છે.
એ કર્મેન્દ્રિયનું પણ જ્ઞાનેન્દ્રિય એ જ મૂળ છે અને એ જ્ઞાનેન્દ્રિયો બહાર છેટે જઈને પણ વિષયોનો અનુભવ કરી શકે તેવી નેત્ર, ગોલક આદિ પોતપોતાના 5 સ્થાનોમાં રહેલી વાસના રૂપ ગારામાં લથબથ થઈ રહેલી રસથી ભરપૂર અને બહુ બળવાન છે. એ જ્ઞાનેન્દ્રિયોનું પણ 3 જગતમાં રહેલું અને મોટા થાંભલાઓની પેઠે સર્વના આધારરૂપ મન જ મૂળ છે. એ 5 ઇન્દ્રિયોના દ્વાર રૂપે રહેલી નાડીઓ વડે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ આદિ વિષયરૂપી અનંત રસને પ્રથમ અંદર ખેંચી લઈ ભોગવી લીધા પછી મૂકી દે છે. એ ચિત્તનું મૂળ જીવ છે કે જે સ્વરૂપ, લિંગ, દેહ આદિ દ્રશ્ય પદાર્થમાં ચિદાભાસ રૂપે પ્રતિબિંબવાળું થયેલું ચેતન જ છે. તેમાં લિંગ, દેહ આદિ દ્રશ્ય પદાર્થરૂપ જળ અંશનું મૂળ સર્વના એક મૂળ કારણરૂપ અવિદ્યામાં પ્રતિબિંબવાળું થયેલ ચેતન છે અને ચિદાભાસ રૂપ ચેતન અંશનું મૂળ બ્રહ્મ ચૈતન્ય છે. એ બ્રહ્મ ચૈતન્યનું બીજું કંઈ પણ મૂળ નથી, કેમ કે તે અવર્ણ્ય, જેનું વિવેચન ન કરી શકાય તેવું અનંત, શુદ્ધ અને સત્ય રૂપ છે. એ રીતે સર્વ કર્મ માત્રનું મુખ્ય બીજ જીવ ચૈતન્ય છે કે જેને લીધે અંદર દેહાદિ આત્મબુદ્ધિ થઈ હું કરતા છું એવો સંકલ્પ સ્ફુર્યા પછી ક્રિયા થવા માંડે છે. હે મહારાજ, કર્મનું મુખ્ય બીજ જીવ ચૈતન્ય જ છે. જીવપણું હોય તો જ મોટી શાખાઓવાળું આ દેહરૂપ શાલમલી વૃક્ષ ઉગી નીકળે છે. જીવ ચૈતન્ય દેહાદિ મળી જઈ તેમાં આત્મરૂપતા માની લઈ અનાદિ અવિદ્યાના સંસ્કારથી ઉઠેલી હું અમુક રૂપ છું અને કરતા છું એવી નામરૂપવાળી ભાવના વડે જો વીંટાઈ જાય તો કર્મના બીજ રૂપ થાય છે. અને જો તેમ ન બને એટલે પોતાના શુદ્ધ સ્વરૂપને જ ઓળખી લે તો તે પોતે જ પરમપદરૂપ છે. જીવ પોતે ખરું જોતા ચૈતન્ય હોવા છતાં હું કરતા છું અને મારા અમુક નામરૂપ છે એવી નામરૂપવાળી ભાવના વડે વીંટાઈ જાય તો તે ભાવના જ કર્મના બીજરૂપ બને છે. અને જો તેમ ન થાય તો એટલે પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય તો તે પોતે જ પરમપદરૂપ છે. માટે દેહાદિકમાં જે અહંકારના આકારે આત્મબુદ્ધિ થવી તે જ કર્મનું કારણ છે. હે મુનિ શ્રેષ્ઠ, આ જે કાંઈ મેં કર્મનું ફળ વિશે કહ્યું તે આપ જ મને કહેલ છે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, આ સૂક્ષ્મ ચિદાભાસ રૂપ મૂળ બીજમાંથી થનારા કર્મનો દેહ આદિ ઉપાધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી શું ત્યાગ છે કે શું અનુષ્ઠાન છે તે કહો. બહાર અને અંદર એ જીવ ચૈતન્ય જેવી જેવી રીતે સ્ફુરે તેવી તેવી રીતે તે પોતે જ દેખતા પદાર્થના જેવો બની જાય છે. પછી તે સત્યના આકારે દેખાય કે અસત્ય રૂપે જણાય, પરંતુ તે ભય પેદા કરી દે છે. અને જો એ જીવ ચૈતન્ય સંકલ્પ રૂપે સ્ફુરણથી રહિત થઈ રહે તો તે ભ્રાંતિથી મુક્ત થઈ જાય છે. પછી એ ભ્રમ સાચો હો કે ખોટો હો તેનું કંઈ પ્રયોજન નથી. એ જીવ ચૈતન્ય જ ઉપાધિને લીધે ભ્રાંતિ વડે ઉત્પન્ન થયેલી વાસના, ઈચ્છા, મન, કર્મ અને સંકલ્પ ઇત્યાદિ નામ રૂપે વિસ્તાર પામે છે. મનુષ્ય ભલે જ્ઞાની હો કે અજ્ઞાની હો, પરંતુ જ્યાં સુધી તેનો દેહ રહે ત્યાં સુધી ચિત્તરૂપ ઉપાધિ કે જેમાં ચૈતન્ય બિંબનું પ્રતિબિંબ પડી ચિદાભાસ એવી સંજ્ઞા થઈ તે વડે ક્રિયા કરે છે, તે આ દેહરૂપી ઘરમાં રહે છે. તેને જીવન પર્યંત ત્યાગ બનતો નથી. જીવતા પુરુષમાં તેનો ત્યાગ શી રીતે ઘટી શકે? બાકી આવી પડે વ્યવહાર કરે જતાં હું અસંગ, અદ્વિતીય, કુટસ્થ અને ચિદ્રૂપ છું તથા અકર્તા છું એવી રીતે નિષ્ક્રિય આત્મામાં સ્થિતિ રાખી કર્મના નામ અને રૂપ એ બંનેની ભાવના જ મનમાં નહીં થવા દેતા કર્મ અને અકર્મ એ આદિ વિકલ્પોનો પણ ત્યાગ કરી દેવામાં આવે તો તે કર્મ ત્યાગ કે ચિત્ત ત્યાગ પોતાની મેળે જ થઈ જાય છે. બાકી સ્થૂળ દ્રષ્ટિએ તો કર્મનો ત્યાગ સંભવતો જ નથી. છતાં જે કર્મ કરવાની નિયમિત રીતનો ત્યાગ કરે છે તેને કર્મ ત્યાગ અશક્ય જ હોવાથી કશું કર્યું જ નથી, અથવા સ્થૂળ દ્રષ્ટિએ કર્મનો ત્યાગ અસંભવિત છે. માટે કર્મ કરતા છતાં પણ તે અમુક રીતે કરવું
એ આદિ સંકલ્પ વિકલ્પ ત્યાગ કરી નિસંકલ્પપણાથી કરવામાં આવે તો તેને તે કંઈ કર્મ કરેલું જ નથી. બાકી જ્ઞાન વડે જો આ જે કંઈ દ્રશ્યની ભ્રાંતિ દેખાય છે તે સર્વનું તત્વજ્ઞાન વડે મિથ્યાપણું સમજાઈ જઈ બાદ થઈ જતા જગતનો અત્યંત અભાવ છે એમ અનુભવમાં આવે તે જ એ જગતનો, તેમાં રહેલા ચિત્તનો અને કર્મનો ખરો ત્યાગ છે કે જેમાં આત્માનું અસંગપણું અનુભવાતા એની મેળે મોક્ષ મળે છે. જો કાંઈ લિંગ દેહ આદિ દ્રશ્ય હોય તો જ તેમાં જીવ ચૈતન્યનો પ્રતિબિંબ પડતા ચિદાભાસ થાય. પરંતુ શેખ સૃષ્ટિના આરંભકાળથી તત્વદ્રષ્ટિએ જોતા લિંગ દેહ આદિ દ્રશ્ય ઉત્પન્ન જ થયેલું નથી અને છે જ નહીં, તો પછી કોનામાં પ્રતિબિંબ વડે ચિદાભાસ થાય? એ જીવ ચૈતન્યના ચિદાભાસપણાને એટલે લિંગદેહ આદિ દ્રશ્યમાં પડેલા તે ચેતનના પ્રતિબિંબ ભાવને મિથ્યા સમજી મૂકી દેતા તો તેનું જે શુદ્ધ રૂપ અવશેષ રહે તે ચિદાભાસ રૂપ કે કર્મ રૂપ નથી, પરંતુ શાંત બ્રહ્મ રૂપ છે. એ ચિદાભાસ રૂપ જીવ ચૈતન્ય કર્મરૂપ કહેવાય છે, કેમ કે જળ વગેરેમાં જેનું પ્રતિબિંબ પડ્યું છે તેવા આકાશની પેઠે એ ચિદાભાસ બુદ્ધિ આદિમાં પ્રતિબિંબ વાળો થઈ કર્મોને વિસ્તારી રહેલો છે. માટે અનુભવી પુરુષો એ ચિદાભાસ રહિત દશાને મોક્ષ રૂપ સમજે છે અને તેઓની વિવેકી શિષ્ય પ્રત્યે તેવી જ ઉપદેશવાણી છે. કર્મનો સાવ ત્યાગ દેહ રહે ત્યાં સુધી જ્ઞાન વિના બીજી રીતે સંભવતો નથી. જે લોકો કર્મ માર્ગ જ માફક આવે છે તેઓ તો તેના મૂળને છોડતા નથી. વાસના રૂપે રહેલા ચિત્તમાં જીવ ચૈતન્યની ચિદાભાસ રૂપે સ્થિતિ થવી તે જ પોતાના કર્મોનું મૂળ છે. તે દેહ રહે ત્યાં સુધી જ્ઞાન વિના બીજી રીતે નિવૃત્ત કરી શકાતી નથી. હે રામચંદ્રજી, એ ચિદાભાસ રૂપ જીવ ચૈતન્ય અંદર બીજા પણ કામ વાસના આદિ અનેક કર્મોના મૂળોને ઉત્પન્ન કરે છે, છતાં જ્ઞાન વડે મોક્ષાધિકારી હોવાથી કેટલીક રીતે તે શ્રેષ્ઠ છે. જે પુરુષ એ ચિદાભાસ રૂપ સૂક્ષ્મ જીવ ભાવને તેના મૂળ કારણ રૂપ અજ્ઞાન સહિત પોતાના પુરુષાર્થથી તત્વજ્ઞાન મેળવી દૂર કરી દે તે પુરુષ એ ચિદાભાસને લીધે જ પ્રતીતિમાં આવતી આ દ્રશ્ય દર્શન રૂપ ભ્રાંતિને પણ તે સર્વના મૂળ રૂપ અજ્ઞાન સહિત પોતાના યત્નથી જ છેદી નાખે છે અને તેવા પુરુષથી જ આ સંસારરૂપી વૃક્ષ મૂળમાંથી ઉખેડી નંખાય છે. ચિદાભાસ વિનાનું અદ્વિતીય એક અને સર્વ દ્રશ્ય પદાર્થથી રહિત એ પરમ આકાશ બ્રહ્મ રૂપ છે અને તે આકાશની પેઠે અસંગ હોવાથી નિર્વિકાર છે. તેથી એ બ્રહ્મને જ બ્રહ્મવેત્તા પુરુષો આપણા સર્વ જીવ ચૈતન્યનું આખરનું ચેતન સ્વરૂપ કહે છે. શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જગતનું બ્રહ્મમયપણું અને કર્મ બીજ નાશ નામનો સર્ગ બીજો સમાપ્ત. સર્ગ ત્રીજો, શુદ્ધ તત્વ જાણવાનો ઉપાય. આ ત્રીજા સર્ગમાં જે ઉપાયથી દ્રશ્ય ભ્રાંતિ નિવૃત્ત થઈ જઈ વિવેકવાન પુરુષને નિર્વિકલ્પ અને નિષ્ક્રિય આત્મતત્વનું જ્ઞાન થાય છે તે ઉપાય બતાવવામાં આવશે. રામ બોલ્યા, હે મહારાજ, જો વાસ્તવિક રીતે ચિદાભાસ એવું કંઈ વસ્તુ હોય તો પછી તેનો આભાસ સી રીતે કરી શકાય? હે મહારાજ, જો વાસ્તવિક રીતે ચિદાભાસ એવી કંઈ વસ્તુ હોય તો પછી તેનો અભાવ શી રીતે કરી શકાય? કેમ કે અસત્ય પદાર્થની સત્તા અને સત્ય પદાર્થનો અભાવ કદી પણ હોઈ શકતા નથી. વશિષ્ઠ બોલ્યા, જ્યારે અસત પદાર્થની સત્તા અને સત પદાર્થનો અભાવ નથી હોતા ત્યારે તો ચિદાભાસ કે જે મિથ્યા રૂપે દેખાય છે તેનો અભાવ સહેલાઈથી જ પોતાની મેળે સિદ્ધ થઈ જાય છે. ચિદાભાસના નામ અને રૂપ એ બંને રજ્જુમાં થયેલી સર્પની ભ્રાંતિની પેઠે માત્ર ભ્રાંતિરૂપ જ છે અને ઝાંઝવાના જળની પેઠે તે મિથ્યા રૂપ જ પ્રતીતિમાં આવે છે એમ તમે સમજો. એ ચિદાભાસના નામ અને રૂપની પ્રતીતિ જ ન થવી એ અતિ શ્રેષ્ઠ છે અને તેના નામ રૂપની પ્રતીતિ થવી તે મહા દુઃખકારક છે. માટે હે રામચંદ્રજી, પરબ્રહ્મ કે જે સત્ય રૂપ છે તેને જ તમે આત્મરૂપ સમજો. બાકી દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ
ત્રિપુટીમાં એક થઈ રહેલો ચિદાભાસ કે જે જાંજવાના જળની પેઠે દેખાતો હોવા છતાં સાવ મિથ્યા જ છે, તેને અહંકાર વડે આત્મા રૂપે ન સમજો. મનુષ્ય એ ચિદાભાસના દેહાદિકમાં અહંકાર રૂપે અમુક નામરૂપ જ જણાવવા અને તેમાં આત્મબુદ્ધિ થવી એ જ દુઃખકારક છે. માટે જ્ઞાન વડે એ ચિદાભાસના નામ અને રૂપ એ બંને તેના મૂળ રૂપ અજ્ઞાન શુદ્ધ મિથ્યા સમજી તેને આત્મબુદ્ધિ નહીં કરતા તમે સુખેથી પોતાના સ્વરૂપમાં રહો. વ્યવહાર કાળ કે જેમાં દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એવી ત્રિપુટીની પ્રતીતિ થાય છે, તેમાં પણ વ્યવહારમાં દેખાતા એ ચિદાભાસના નામ અને રૂપ એ બંનેથી જુદું જ જે સર્વના સાક્ષીરૂપ શુદ્ધ ચૈતન્ય છે કે જે સર્વ પદાર્થ માત્ર રૂપે દેખાવામાં આવે છે. શબ્દ માત્રને તેનું મૂળ હોવાથી તેને ધારણ કરી રહેલા ઓમકાર વડે લક્ષ્ય રૂપે સમજી એ જ સર્વના આત્મરૂપ છે અને તેથી જ મોક્ષ મળવાનો છે એમ ધારી તેમાં કોઈ ખેદ નહીં પામતા યોગ્ય વ્યવહાર કરો. વિવેકી પુરુષે પોતાના પુણ્ય પાપરૂપી શુભાશુભ કર્મનો નાશ કરવો જોઈએ અને તે વાત આત્મતત્વ સિવાય બીજું સર્વ મિથ્યા હોવાથી તે છે જ નહીં એવું તત્વજ્ઞાન વડે જણાયાથી સિદ્ધ થાય છે. સારી રીતે તત્વદ્રષ્ટિથી વિચાર કરતા એમ જણાયું છે કે જો કર્મનું સમૂળગો નાશ થાય અને કોઈ જાતનો કર્મ રહે જ નહીં તો સંસાર આપોઆપ શાંત થાય. જેમ બીલાના ગર્ભ પોતાની અંદર જે કાંઈ બીજ આદિ ઉત્પન્ન કરે તે બીલાથી જરા પણ જુદું પડી શકતું નથી, તે પ્રમાણે એ ચૈતન્ય આત્મા પોતાનામાં ક્રિયાકારક આદિ ત્રિપુટી વાળી ચિત્ત એવી સંજ્ઞા ઉત્પન્ન કરે છે, તેનાથી પોતે જરા પણ જુદો પડતો નથી. જેમ ભૂલોકની અંદર રહેલો આ જંબુદીપ ભૂલોકથી પૃથ્વીથી જુદો પડી શકતો નથી, તેમ ચિદ્રૂપ પરમાત્મામાં રહેલું આકાશ અને તેની અંદર રહેલા જગતના પદાર્થો ઇત્યાદિ કાંઈ પણ પરમાત્માથી જુદું પડી શકતું નથી. જેમ જળ છે તે પોતે અંદર પ્રવાહ રૂપે પણ છે, એ પ્રવાહપણું જળથી જુદું નથી. એ પ્રમાણે જે ચૈતન્ય છે તે ચિત્રૂપ છે, તેનાથી કાંઈ જુદું નથી, કારણ કે ચિત્ત અને ચિત્ત એ બંને શબ્દ ચૈતન્યના અર્થને બતાવનાર ચિત્તી સંજ્ઞાને એ એક જ મૂળ ધાતુમાંથી બનેલ હોવાથી એ બંને શબ્દનો અર્થ પણ ચિદ્રૂપ જ થાય છે. જેમ જળમાં પ્રવાહ અને તેજમાં પ્રકાશ જોવામાં આવે છે, તેમ પરબ્રહ્મની અંદર ચિત્તપણું અને ચિત્ત એ બંને પોતપોતાના તે ધર્મોથી રહિત શુદ્ધ બ્રહ્મરૂપે રહેલ છે. ચેતયતી ચિત્ત જે પ્રકાશ કરે તે ચિત્ત એવી વિપત્તિ વડે દ્રશ્ય પદાર્થોનો પ્રકાશ કરવો તે ચેતનની ક્રિયા હોય તેમ જણાય છે. પરંતુ ચેતન કે જે તત્વદ્રષ્ટિ કુટસ્થ સાક્ષીરૂપ તેમાં એ વાત સાવ નિર્મૂળ છે અને ભ્રાંતિ વડે દેખાતા હાવની માફક માત્ર મિથ્યા જ ભાસી રહેલી છે. જે હેતુ વિના મિથ્યારૂપે ભાસતું હોય તે ખરી રીતે હોય જ નહીં. જેમ પવન અને તેની ગતિ એ બંને જુદા નથી, તેમ એ ચેતન એટલે ચિદાભાસ અને તેની ક્રિયા એ બંને હેતુ વિના જ ચિદાબ્રહ્મની પેઠે અને તેની ક્રિયા અને બંને હેતુ વિના જ દિશાબ્રહ્મની પેઠે દેખાતા હોવાથી આત્માથી જુદા નથી. તેથી બહાર જાગ્રત અવસ્થામાં તથા અંદર સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં જે કાંઈ પદાર્થો જોવામાં આવે છે તે આત્માથી જુદા નથી. આ દેહ કર્મનો ફેલાવો કરે છે અને તેનું મૂળ જોઈએ તો અહંકાર છે કે જે જન્મ મરણ આદિ સંસારના હેતુરૂપ છે. તે જેમ ચલનરૂપી સ્ફુરણ જતું રહેવાથી વાયુ શાંત થઈ જાય છે, તેમ હું એવી કંઈ વસ્તુ જ નથી એવી ભાવના વડે ચિદાભાસ કે જે કર્મરૂપે ફેલાય છે તેનો અભાવ સમજી જઈ અહંકારરૂપી મૂળને કાપી નાખવાથી શાંત થઈ જાય છે. તમે કે જે જ્ઞાની છો તે જ્ઞાન વડે ચિદાભાસને કાપી નાખી પથ્થરની પેઠે દ્રઢ બની જેમ વરાહ પોતાના દાંત રડી વડે મોટ આદિ ઝાડના મૂળને ઉખેડી નાખે, તેમ તમે સંસારના મૂળ ઉખેડી નાખો. હે રામચંદ્રજી, ઉપર કહ્યા પ્રમાણે કરવાથી કર્મના બીજો રૂપી કળાઓ ખજાનાઓનો ત્યાગ થઈ શકે છે.
બાકી બીજી રીતે તેનો ત્યાગ સંભવતો નથી. માટે સદા તમારી અંદર રહેલું ચિદાભાસ રૂપી કર્મનું મૂળ જ શાંત થઈ જાઓ. કર્મના બીજા રૂપ કળાઓના ત્યાગ કરવાથી જીવનું પરબ્રહ્મ વિનાનું જે બીજું ચિદાભાસ રૂપ તથા તે વડે અનુભવાતો સગળો દ્રશ્ય પ્રપંચ એ બંને જ્ઞાન વડે જોતા છે જ નહીં એમ નિશ્ચય થતાં તત્વજ્ઞાનવાળા અને શાંતિવાળા વિવેકી પુરુષોને કાંઈ લેવાનું કે દૂર કરવાનું રહેતું જ નથી. તેઓ ત્યાગને કે ગ્રહણની વાતને જાણતા જ નથી. તેને લીધે તેઓ આકાશના જેવા નિર્લેપતાને હૃદયમાં ધારણ કરી શાંત ચિત્તથી સ્વરૂપમાં રહે છે. આવી પડેલા વ્યવહારને તેઓ કરે છે, છતાં તેમનામાં કર્તાપણાનું અભિમાન ન હોવાથી અને ચિત્તમાં કર્મનો કાંઈ સંસ્કાર નહીં લાગવાથી ખરી રીતે તેઓ કશું કરતા જ નથી. જેમ નદીના પ્રવાહમાં તણાયેલા તૃણ, કાષ્ઠ આદિ સર્વ પદાર્થ સ્વાભાવિક રીતે જ ગતિરૂપ ક્રિયા કરે છે, તે પ્રમાણે એ વિવેકી પુરુષોની કર્મેન્દ્રિયો પણ મનમાં કાંઈ વિકાર ન થતા તે જેમ શાંત રહે તે રીતે અડધા સૂતેલા બાળકની પેઠે આપોઆપ ક્રિયા કરે જાય છે. વિષય વાસનાથી રહિત નિરતિશય આનંદરૂપ પરમાત્માનો અપરોક્ષ અનુભવ થતાં ભોગો તરફ વળવાના સ્વભાવવાળી અંતઃકરણની અને ઇન્દ્રિયોની વૃત્તિઓ રાગથી રહિત થઈ જઈ કેમ જાણે પોતપોતાના વિષયોને પ્રકાશ કરવામાં અસમર્થ હોય તે પ્રમાણે અંદર અને બહાર કોઈ પણ જગ્યાએ ટકી શકતી નથી. આત્મા સિવાય સર્વ મિથ્યા હોવાથી કર્મ એવી કાંઈ વસ્તુ જ નથી એમ જે જાણવું તે જ કર્મનો ત્યાગ છે અને તે જ્ઞાન વડે સિદ્ધ થાય છે. બાકી માત્ર નસીબના સંજોગે સ્વાભાવિક વ્યક્તિ થયા કરનાર દેહ આદિના કર્મ જે અવસ્તુરૂપ મિથ્યા જ છે તે કરવાથી પણ શું છે અને ન કરવાથી પણ શું છે? કાંઈ નથી. દેખાતા પદાર્થોનો અભાવ થતાં જ સંકલ્પો મટી જાય અને તેથી વાસના રહિત થઈ જઈ અમુક કર્યું કેવા અમુક ન કર્યું એવા સંબંધને પણ છોડી દઈ શાંતપણાથી નિર્વિકારપણે સ્થિતિ રાખવી તે કર્મ ત્યાગ કહેવાય છે. જેમ ઘણા કાળ જતો રહ્યાથી કેટલાક આગળ બનેલા કાર્યો ભૂલાઈ જવાય છે, તેમ સર્વ દ્રશ્યનું પાછું ચિત્તમાં કોઈ દિવસ સ્મરણ જ ન ઉઠે તેવી રીતે તેને ભૂલી જઈ થાંભલાના અંદરના ભાગની પેઠે દ્રઢતાથી સ્થિતિ રાખવી તે કર્મ ત્યાગ કહેવાય છે. વ્યર્થ બોધવાળા પુરુષો માત્ર કર્મેન્દ્રિયને રોકી રાખવા રૂપી ત્યાગ કે જેમાં એ કર્મોનો મૂળનો ત્યાગ થતો નથી તેને આચરે છે. એ પશુના જેવા અજ્ઞાની પુરુષોને તે કર્મ ત્યાગ રૂપી પિશાચ ખાવા દોડે છે. જે પુરુષો મૂળ સહિત કર્મ ત્યાગ વડે શાંતિને પ્રાપ્ત થયા છે તેઓનો કર્મ કરવાનું કે ન કરવાનું એ બંનેમાંથી એકેય જરૂર રહેતી નથી. ઉપર કહ્યા મુજબ વિવેકી પુરુષો કર્મના બીજરૂપી કળાને મૂળ સહિત ઉખેડી નાખી નિત્ય એક પરમ તત્વમાં જ ચિત્તને એકાગ્ર કરે છે. તેને લીધે તેઓની સ્થિતિ સુખવાળી હોય છે. જેમ યંત્રથી બનાવેલા પૂતળા અને સુરાપાનથી ડોલતા પુરુષો ભાન વિના જ આપોઆપ કામ કરે છે, તેમ કાર્યમાં લોલુપ થયા વિના જ આવી પડેલા કાર્યો જે કરે છે અને મોક્ષરૂપી લક્ષ્મી પ્રાપ્ત થવાથી જેમનો વિક્ષેપો દૂર થયા છે તેવા વિવેકી પુરુષો સંકલ્પનો ત્યાગ કરે છે અને તેથી અડધી જાગતી અને અડધી ઊંઘતી કોઈ એક અનિર્વચનીય યોગ ભૂમિકાને પ્રાપ્ત થયેલા હોય છે. જેનો મૂળ સહિત ત્યાગ કરવામાં આવે તેનો જ ખરેખરો ત્યાગ કરેલો કહેવાય. બાકી મૂળને ઉખેડી નાખ્યા સિવાય ત્યાગ તો મૂળમાંથી નહીં કાઢી નાખતા વૃક્ષની માત્ર ઉપરની શાખાઓને કાપી નાખવા જેવો છે. કર્મરૂપી વૃક્ષનું મૂળ નહીં કાઢી નાખતા માત્ર ઉપરની ડાળીઓ કાપી નાખવામાં આવે તો પછી પાછું તે કર્મ વૃક્ષ હજારો ડાળીઓથી ફરીને વધી જાય છે અને દુઃખ ઉત્પન્ન કરે છે. હે પ્રિય રામચંદ્રજી, તમને ઉપર જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે જીવનું પરબ્રહ્મના વિના બીજું ચિદાભાસ રૂપ અને તે વડે અનુભવમાં આવતો સર્વ દ્રશ્ય પ્રપંચ વગેરે કશું છે જ નહીં. માત્ર એક સત્ય પરબ્રહ્મ જ સર્વત્ર છે એવું જ્ઞાન થતાં કર્મનો ત્યાગ સિદ્ધ થાય છે. આ સિવાય બીજું કોઈ રીતે તે સિદ્ધ થતો નથી. માટે તમે એ વાતનો જ અભ્યાસ રાખનારા થાઓ. જે પુરુષો આ રીતે મૂળ શુદ્ધા કર્મ ત્યાગ નહીં કરતા
માત્ર કર્મેન્દ્રિયોને રોકી રાખવા રૂપી કર્મત્યાગ કે જે મૂળ બાકી રહી જવાથી ખરો કર્મત્યાગ નથી, તેને ત્યાગ રૂપે માની લઈ આચરે છે તેઓ સાવ કર્મત્યાગ થવો એ વાત અશક્ય હોવાથી આકાશને લાત મારે છે. આ સર્વ એક પરમાત્મા રૂપ છે, તે સિવાય જે પ્રતીતિમાં આવે છે તે મિથ્યા છે એમ જ્ઞાન વડે સમજવાથી પોતાની મેળે જ કર્મત્યાગ સિદ્ધ થાય છે. વાસના વગરની ક્રિયા મોટા આરંભવાળી હોય તો પણ તેની અંદર બીજ બળી ગયેલું હોવાથી તે અક્રિયારૂપ જ છે. જેમ કોષ ખેંચવાના દોરડાથી વીંટાયેલું કૂવો ઉપરથી કોષ સંબંધી લાકડું જો ઉપરથી જળ ખેંચાઈ ધાન્ય પેદા કરવામાં ઉપયોગી થાય તો જ તે કામનું છે, પરંતુ જળ ખેંચ્યા વિના ખાલી જ કોષ ચલાવવામાં આવે તો તે સાવ નકામું છે. તે પ્રમાણે બુદ્ધિ સહિત ઇન્દ્રિયોએ ભોગોમાં આસક્તિ પેદા કરી કરેલું કર્મ જ સફળ ફળ આપનાર છે. તે વિનાનું બીજું દેહ ચેષ્ટારૂપી કર્મ પુનર્જન્મ આદિ ફળ નહીં આપવાથી નિષ્ફળ જ છે. જ્ઞાન વડે કર્મ ત્યાગ થઈ જતના વાસના રહિત થઈ રહેલો જીવનમુક્ત પુરુષ ઘરમાં રહો, જંગલમાં રહો, દ્રવ્ય આદિ સંપત્તિથી રહિત થઈ જાઓ અથવા વધારે સમૃદ્ધિવાન થાઓ, પરંતુ તે સદાકાળ સમાનતાવાળો જ રહે છે. શાંત ચિત્તવાળા પુરુષને પોતાનું ઘર જ નિર્જન અને દૂર રહેલા અરણ્ય રૂપ છે, અને જેનું ચિત્ત જ શાંત નથી તેવા પુરુષને મનુષ્ય વિનાનું મોટું અરણ્ય પણ મનુષ્યવાળી નગરી રૂપ છે. શાંત બુદ્ધિવાળા જ્ઞાની પુરુષના હૃદયમાં જ સ્વપ્ને અને નહીં જોયેલા શૂન્ય નિર્મળ વિસ્તારવાળી અને મનોહર વનભૂમિ રહેલી છે. આત્મા સિવાય બીજા દ્રશ્ય પ્રપંચ માત્ર નહીં દેખનારા જ્ઞાનવાન પુરુષને આ જગત જ પદાર્થોના સંચાર વિનાના આકાશમય અને જુદા જુદા નામરૂપ વડે જુદે જુદે રૂપે દેખાતા સર્વ પદાર્થોના અભાવવાળા મોટા અરણ્ય રૂપ છે. સમગ્ર સમુદ્રવાળી આખી આ પૃથ્વી અનંત સંકલ્પવાળા અને પોતાના હૃદયમાં સંસ્કાર રૂપે આ આખા જગતની સ્થિતિને ધારણ કરી રહેલ અજ્ઞાની પુરુષના હૃદયમાં જ રહેલી છે. દીનતાવાળા અજ્ઞાની પુરુષના ચિત્તમાં જે વિવિધ પ્રકારના સુખ દુઃખ આદિ દ્વંદ્વો વડે સંકટ આપનાર વિવિધ પ્રકારના આકારવાળા અને અનેક આરંભો સહિત એવા ગામોના સમૂહો પ્રતિબિંબ થઈ રહેલા છે. જુદા જુદા પ્રકારના કાર્યોને લીધે અનેક જાતના વિકારો અને ભિન્ન ભિન્ન દશાઓ વાળી ગામ, શહેર, દેશ અને પર્વતો સહિત એવી આ સર્વ પૃથ્વી અજ્ઞાની પુરુષના મલિન ચિત્તની અંદર અરીસાની જેમ સ્પષ્ટ રીતે પ્રતિબિંબવાળી થઈને રહેલી છે. શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધના દ્રશ્યોપમ યોગોપદેશ નામનો સર્ગ ત્રીજો સમાપ્ત. સર્ગ ચોથો, અહંકારનો નાશ કરવાનો ઉપાય. આ ચોથા સર્ગમાં અહંકાર જ સંસારનું મૂળ છે એમ કહેવાશે, અને એ અહંકાર જ અભાવના ભાવના કરવાથી આત્મજ્ઞાન વડે તેનો ત્યાગ થાય છે તે પણ કહેવાશે. વશિષ્ઠ બોલ્યા, તેલ વિના ઓલવાઈ જનારા દીવાની પેઠે અજ્ઞાનનો નાશ થઈ જવાથી થનારા ત્યાગ અહંકાર આદિ સહિત સર્વ જગતનું મિથ્યાપણું જણાતા પરબ્રહ્મ કે જે જીવ ચૈતન્ય રૂપ કળાઓનું મૂળ સ્વરૂપ છે તેનું જ્ઞાન થવાથી સિદ્ધ થાય છે. તે વિના બીજી રીતે તે સિદ્ધ થતું નથી. માત્ર કર્મનો ત્યાગ કરવો એ જ સર્વત્યાગ નથી, પરંતુ જગતની પ્રતીતિથી રહિત અને અહંકારથી પણ રહિત એક પરમાત્મા જ સત્ય છે એવો બોધ થવો તે જ સર્વત્યાગ કહેવાય છે. આ દ્રશ્ય રૂપે દેખાવમાં આવતો દેહ આદિ જ હું છું, અને એ દેહ આદિ સાથે સંબંધ રાખનારું આ જગત મારું ભોગ્ય છે. એ બે જાતનો અધ્યાસ દિવેલ વગરના દીવાની પેઠે શાંત થઈ જતા શુદ્ધ ચૈતન્ય કે જે સર્વના આત્મરૂપ છે તે જ બાકી રહે છે.
હું અમુક દેહાદિક રૂપ છું અને અમુક મારું છે એવો ભ્રમ જેઓનો શાંત થયો નથી તેમને જ્ઞાન થતું નથી, શાંતિ મળતી નથી, ત્યાગ સિદ્ધ થતો નથી અને નિવૃત્તિ પણ પ્રાપ્ત થતી નથી. અમુક મારું છે અને હું અમુક રૂપ છું એટલાનો જ માત્ર નાશ થઈ જાય તો તે સર્વના અધિષ્ઠાન રૂપ શાંત અને આનંદમય અને જ્ઞાન સ્વરૂપ આત્મા જ શેષ રહે છે. તે વિના બીજું કશું રહેતું નથી. તત્વજ્ઞાન વડે જો અહંકારનો અંશ નાશ પામી જાય તો મમતાના સ્થાન રૂપ સર્વ જગત પણ નાશ પામી જાય છે અને તત્વદ્રષ્ટિએ જોતા કોઈ ઠેકાણે કશાનો નાશ થતો જ નથી. પારમાર્થિક બ્રહ્મરૂપે સર્વ એક ચિદાકાશ જ ઘાટાપણાથી એકરસ રૂપે થઈ રહેલ છે. હું એવી કોઈ વસ્તુ પરમાત્માની સત્તાથી જુદી છે જ નહીં એમ નિરંકારપણાની ભાવના કરવાથી અહંભાવ કે જે સર્વ અવિદ્યાનું મૂળ છે તે નિર્વિઘ્ને શાંત થઈ જાય છે અને માત્ર એટલા જ પ્રયત્નથી મોક્ષ મળે એમ છે. તો પછી તેમાં શા માટે કંટાળી જવાનું છે? હું અહમરૂપ નથી એવા અધ્યાસનું અધિષ્ઠાન પર ચૈતન્ય રૂપ આત્મા સિવાય બીજું નથી અને ચૈતન્ય રૂપ આત્મા આકાશના જેવો નિર્વિકાર અરૂપ શુદ્ધ અને અનંત છે. તેમાં એ અધ્યાસની સ્થિતિ જ ક્યાંથી સંભવે? ભ્રાંતિનું સાધન, ભ્રાંતિનો આશ્રય અને ભ્રાંતિનું ફળ એ કશું ખરી રીતે છે જ નહીં. માત્ર અજ્ઞાનનો જ સગળો વિલાસ હોવાથી તે અજ્ઞાન રૂપ જ છે અને જ્ઞાન થતાં તેમાંની કાંઈ પણ છે નહીં પણ એમ જણાય છે. જે આ સત્તાના સ્વરૂપ વિનાના જગતના જેવું પ્રતીતિમાં આવે છે તે સર્વવ્યાપી કેવળ પરમ તત્વ જ છે. માટે તમે મનના વિચાર પણ ન કરવા રૂપી મૌનને ધારણ કરી રહો, કેમ કે આ સગળું પરમાત્મા રૂપ હોવાથી મોક્ષ રૂપ જ છે. જે પળમાં હું એવો અહંકાર સ્ફુરે તે જ પળમાં હું એવી કાંઈ વસ્તુ જ છે નહીં એમ ચિત્તમાં લાવવાથી સંસારના જન્મ મરણ આદિ અનર્થોમાં પડી ફરીવાર શોક કરવો પડતો નથી. નિરંતર ઉપર જણાવ્યા પ્રમાણે અહંકારનો ભાવ છોડી દીધાથી હું એવી જે કાંઈ પ્રતીતિમાં આવે તે આકાશના ફૂલ જેવું સાવ મિથ્યા જ છે તેમ તત્કાળ સમજી લઈ રણ સંગ્રામમાં ધનુષ્ય ઉપર ચડાવેલ અર્જુનના બાણની પેઠે પાછા નહીં પડતા તમે નિરંતર દ્રઢ રીતે બ્રહ્મરૂપ પરમપદનું અવલંબન કરીને રહો. અહંકારને જ નિરંતર આકાશના ફૂલ જેવો મિથ્યા જ જાણી સર્વ વિકારોથી રહિત થઈ જઈ તમે આ સંસાર સાગરને તરી જાઓ. જે પુરુષ પોતાની મેળે માત્ર પોતાના સ્વભાવને પણ જીતવામાં વીર થતો નથી તેવા નર પશુને ઉત્તમ પદની પ્રાપ્તિ થવાની વાત પણ શું કહેવી એ તમે જ કહો. જે ઉત્તમ પુરુષે પોતાની મેળે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ 6 પ્રકાર જીતેલા હોય તે જ મોક્ષ આદિ મહાપુરુષાર્થનું પાત્ર થાય છે. બાકી બીજો ગધેડાના જેવો ગમાર મનુષ્ય મોક્ષ આદિ પુરુષાર્થને પાત્ર થઈ શકતો નથી. જેની પોતાની અંદર મનોવૃત્તિ જીતાઈ ગયેલી હોય અથવા જે તેને જીતવાને તૈયાર થયેલો હોય તે જ મનુષ્ય વિવેકનું પાત્ર થાય છે અને પરમ પુરુષાર્થની પ્રાપ્તિરૂપી જન્મને સફળ કરવાથી તે જ ખરેખરો પુરુષ કહેવાય છે. સમુદ્રમાં ફેંકાયેલા પથ્થરની પેઠે જે ભાવો તમારી અંદર પ્રવેશ કરવા માંડે તે ભાવોથી હું એવો કાંઈ પદાર્થ જ નથી એવી ભાવના કરી આત્મા કે જે આકાશના જેવા અસંગ છે તેને ઓળખી તમે તે ભાવોથી સાક્ષી રૂપે અળગા રહો. તમે હું એવો કાંઈ પદાર્થ જ નથી એમ જાણી લઈ બધે ઠેકાણે ભરપૂર એક ચિદાત્મા જ છે એમ યુક્તિપૂર્વક જણાતા છતાં અને એ આત્મસુખનો અનુભવ કરતા છતાં મૂંઝાતા નથી. તત્વદ્રષ્ટિથી અને યુક્તિથી વિચાર કરતા સ્વર્ણમાં કલ્પેલા હાર, કુંડળ વગેરે ભાવની પેઠે અધિષ્ઠાન ચૈતન્યમાં કલ્પાયેલું આ સર્વ દ્રશ્ય કેવળ ભ્રાંતિ વિના બીજી રીતે છે જ નહીં અને તે ભ્રાંતિ જો તમે સંકલ્પોનો નાશ કરી દઈ દ્રશ્યને સાવ ભૂલી જાઓ તો તે જતી રહેશે. પવનની અંદર ગતિની પેઠે તમારી અંદર જે ભાવનો ઉદય થાય તે ભાવને હું એવો કાંઈ પણ પદાર્થ ચૈતન્ય આત્માથી જુદો છે નહીં. જે કાંઈ છે તે સર્વ ચૈતન્ય છે એવી
વૃત્તિ વડે આધાર વગરનો બનાવી દો. લોભ, લજ્જા, મદ અને મોહને ઉપર બતાવ્યા પ્રમાણે અહંકારના અભાવ વડે જેણે જીતેલ નથી તેવો સંયમ વિનાનો પુરુષ અધ્યાત્મશાસ્ત્રના અધિકારી ન હોવાથી તેનામાં નાસ્તિકતા અને સ્વચ્છંદ આદિ અનર્થ ઉત્પન્ન થાય છે. એટલે આ વેદાંત શાસ્ત્રમાં તે શા માટે પ્રવૃત્તિ કરે? પવનમાં ગતિની પેઠે તમારામાં જે અહંભાવનો ઉદય થાય છે તે જેમ પવનની ગતિ પવનથી જુદી સત્તાવાળી નથી તે રીતે તમે કે જે પરમાત્મા રૂપ છો તેનાથી જુદી સત્તાવાળો નથી. જેમ માળામાં ભ્રાંતિ વડે કલ્પાયેલા સર્પ આદિ ભયંકર પદાર્થ પણ જ્ઞાન થતાં તે માળામાં લીન થઈ જઈ માળા રૂપે કંઠમાં ધારણ કરવાથી બહુ શોભે, તે જ પ્રમાણે આ સૃષ્ટિ કે જે ભ્રાંતિ વડે પરમાત્મામાં કલ્પાયેલી છે તે જ્ઞાન થતાં કુટસ્થ અદ્વિતીય અને કેવળ ચૈતન્ય પરમાત્મામાં પોતાના નામ રૂપવાળી સૃષ્ટિ સ્વરૂપથી રહિત થઈ ચેતન રૂપે લય પામી જાય તો બહુ જ શોભે. પરમાત્મા તો કોઈ દિવસ પ્રગટ પણ થતા નથી તેમજ નાશ પણ પામતા નથી અને એ પરમાત્મા સિવાય બીજું કંઈ છે જ નહીં તો પછી તેમાં જગતની ઉત્પત્તિ કે જગતનો નાશ તો ક્યાંથી જ હોય? અહંકાર આદિ જ્ઞાન વડે શાંત થઈ જતા જીવભાવ જતો રહેવાથી પૂર્ણ, શાંત, આનંદમય અને દ્રષ્ટા દર્શન દ્રશ્ય ત્રિપુટીથી રહિત શુદ્ધ જીવ ચૈતન્ય પૂર્ણતાવાળા શાંત આનંદમય તેમજ દ્રષ્ટા દર્શન દ્રશ્યથી ત્રિપુટીથી રહિત શુદ્ધ બ્રહ્મ ચૈતન્ય રૂપી પોતાના સ્વાભાવિક સ્વરૂપમાં એકરસ રૂપે થઈ રહે છે અને તે ખરી વસ્તુ ગતિ જે તત્વબોધ વડે અનુભવમાં આવે છે. તેમાં અહંકાર કે જેમાં દ્રષ્ટાપણું કલ્પવામાં આવે છે તે પણ નથી. જગત કે જે દ્રશ્ય રૂપે નજરે પડે છે તે પણ નથી અને બુદ્ધિ કે જે દ્રષ્ટાના દ્રશ્ય સાથે સંબંધ કરાવવામાં મુખ્ય સાધન રૂપ છે તે પણ નથી. જેમ રાત્રિથી રહિત સૂર્યનારાયણમાં રાત્રિને દૂર કરવાનું ફળ કલ્પવામાં આવે છે એમ બ્રહ્મ કે જેમાં અદ્વૈતપણાને લીધે જુદા મોક્ષ એવો ભાવ સંભવતો નથી તેમાં જ્ઞાન વડે મોક્ષરૂપી ફળની કલ્પના કરવામાં આવે છે. તથા સ્વભાવે જ જે આત્મા શાંત છે તેમાં જ્ઞાન વડે શાંતપણું થવારૂપી ફળ કલ્પાયેલ છે અને જે સદા નિરતિશય આનંદ રૂપ છે તેમાં જ્ઞાન વડે આનંદ પ્રાપ્તિરૂપ ફળની કલ્પના કરાય છે. તેવી જ રીતે જીવ કે જે બ્રહ્મરૂપ હોવાથી બંધથી રહિત જ છે તેમાં બંધ મટી જવારૂપી જ્ઞાનનું ફળ કલ્પી લેવામાં આવે છે. બાકી ખરી રીતે કશું નવું પેદા થતું નથી. માત્ર વસ્તુગતિ છે તે જ જ્ઞાન વડે સારી રીતે અનુભવાય છે અથવા તો એ પરબ્રહ્મ પોતે જ આકાશ આદિ પદાર્થ માત્રની સત્તાથી રહિત છે તો પછી તેમાં બીજી કલ્પના તો ક્યાંથી જ ઘટે? શાસ્ત્ર ઘા સહન કરવામાં આવે છે અને વ્યાધિઓની વેદનાઓ સહન કરી શકાય છે તો પછી હું એવું કાંઈ પણ નથી એટલું માત્ર સહન કરી લેવામાં શી જબરી પીડા છે? હું એવા અહંકાર જ જગતના પદાર્થ સમૂહના અક્ષય અંકુર રૂપ છે. એ અંકુર જ જો નિર્મળ થઈ જાય તો એ અંકુર જ જો નિર્મૂળ થઈ જાય તો જગત પોતાની મેળે જ નિર્મૂળ થઈ જાય છે. જેમ અરીસો જાતે મેલો નહીં હોવા છતાં આંસુ વગેરે પડવાથી મેલો થાય તે રીતે જ અહંકાર કે જે સાવ ફોગટ છે તેનો મેલ સારવાળા પરમાત્મા રૂપી અરીસા ઉપર લાગતા તે મલિન થઈ જાય છે અને અહંકાર શાંત થઈ જવાથી તે નિર્મળ થઈ રહે છે. વાયુમાં જેમ ગતિ રહી છે તે રીતે જીવ ચૈતન્ય કે જે પરમાત્મા રૂપ છે તેમાં અહંકાર સ્ફુરી રહેલ છે. એ અહંકાર શાંત થઈ જાય તો એ શુદ્ધ જીવ ચૈતન્ય ન વણવાય તેવું દ્રશ્યના આભાસથી રહિત અનંત જન્મ રહિત અને નાશથી પણ રહિત એક પરમ આકાશરૂપ થઈ રહે છે. જેમ પાસે પડેલા પદાર્થ અરીસામાં પ્રતિબિંબિત થઈ રહે તે રીતે અહંકાર જ શુદ્ધ ચૈતન્યમાં પ્રતિબિંબ રૂપે થઈ રહેલ છે. એ અહંકાર રૂપ પ્રતિબિંબ શાંત થઈ ગયાથી તે શુદ્ધ ચૈતન્ય દ્રશ્યના આભાસથી રહિત અનંત જન્મ નાશ આદિ વિકારથી રહિત એક આકાશ રૂપ થઈ રહે છે. અહંકાર રૂપી મેઘનું વાદળું ગળી જવાથી અતિ નિર્મળ થઈ ગયેલા પરમાર્થ રૂપી શરદ ઋતુના આકાશ
સ્વચ્છતાની સાથે જ ખૂબ સુંદર શોભે છે. હે પ્રિય રામચંદ્રજી, અજ્ઞાતને લીધે ભૂલાઈ જવાયેલું પોતાનું સ્વરૂપ ઘણા કાળથી અહંકારરૂપી તાંબાના મેલનો સંગ થતાં જે જીવભાવરૂપી તાંબાને પ્રાપ્ત થઈ ગયું છે તે બ્રહ્મરૂપી સોણ શ્રવણ મનન આદિ ઉપાયરૂપી અગ્નિમાં તપાવ્યું હોય તો તે પાછું અતિ કાંતિવાળું પ્રકાશમય બ્રહ્મરૂપ સ્વર્ણભાવને કે જે પોતાનું ખરું સ્વરૂપ છે તેને પ્રાપ્ત થાય છે. જેમ સમુદ્ર ગળી ગયેલા સૈંધવ આદિ જલના પદાર્થોની શોભા તેને કશું નામ નહીં આપી શકાયાથી અવર્ણનીય છે, તે રીતે નિધિધ્યાસન દ્વારા અહંકારનો પરમાત્મામાં લય થઈ જતા તે પોતે પરમાત્મામાં એક રસ રૂપે જ થઈ જાય છે કે જેનું સ્વરૂપ અવર્ણનીય છે. જેમ સમુદ્ર આદિનું જળ તરંગ આદિ વિકારો શાંત થઈ જતા પોતાના વાસ્તવિક સ્વરૂપમાં રહેલ હોય ત્યારે શાંત જેવું લાગે છે અને કેમ જાણે તેમાં તરંગ આદિ ભાવો બીજ રૂપે રહેલા જ હોય તે રીતે તરંગ સમુદ્ર આદિ પદથી કહેવામાં આવે છે. બાકી જો તેના ખરા જળ સ્વરૂપે જોઈએ તો તેમાં તરંગ સમુદ્ર આદિ પદનો વ્યવહાર કલ્પિત જણાય છે. તે રીતે અહંકારમાં પ્રતિબિંબવાળું થયેલ ચૈતન્ય તત્વ કે જે ખરા સ્વરૂપે વાણીથી બતાવાય તેમ નથી તે જ્ઞાન વડે અહંકાર રૂપી અલ્પભાવ ટળી જતા અપરિમેયપણું એટલે કે નીચી ટિપ્પણી છે પરિમાણમાં માપમાં ન આવી શકે એવી સ્થિતિ અપરિમેયપણું પ્રાપ્ત થવાથી અપરિમેયતા રૂપી અર્થને બતાવનાર બ્રહ્મપદની બીજા પદાર્થોની પેઠે કેમ જાણે નામવાળું થઈ ગયું હોય તેમ જણાય છે. બાકી તેનું ખરું સ્વરૂપ જોતા તેમાં વાણી આદિ કશો નામનો વ્યવહાર ઘટતો જ નથી. અહંકાર જ આ જગતનો બીજ છે. તેને તેનું મૂળ રૂપ અજ્ઞાનનો નાશ કરી જો બાળી નાખવામાં આવે તો પછી આ હું, આ તમે, આ જગત અને આ બંધ ઇત્યાદિ કલ્પના ક્યાંથી જ હોય. જે તત્વ ત્રણેય કાળમાં નિત્ય હોવાથી સત્તા રૂપે છે, અપરિમેય છે, નિરતિશય આનંદ રૂપ છે, ચિદાત્મા રૂપે સર્વત્ર એકરસ રૂપે થઈને રહે છે, તેમાં એ સર્વ સ્વભાવનો સંકોચ થઈ જઈ મલિનતાવાળો અહંકાર પ્રગટ થાય છે કે જે વડે માટીના જેમ ગળાનો આકાર થતાં માટી રૂપે મૂળ ધાતુનું સ્વરૂપ ભૂલાઈ જાય તેમ શુદ્ધ મૂળ રૂપ ભૂલાઈ જાય છે. એ અહંકાર રૂપ બીજમાંથી જ આ દ્રશ્યની સત્તારૂપી ટિંડોરાના વેલા પેદા થયેલા છે કે જેમાં જગતરૂપી અસંખ્ય ફળો ઉત્પન્ન થાય છે અને પાછા લય પામી જાય છે. જેમ મરીની અંદર તીખાશ આદિ રસનો ચમત્કાર રહેલો છે તેમ અહંકારની અંદર પર્વતો, સમુદ્રો અને નદીઓ સહિત આ દ્રશ્ય સત્તા રહેલા છે તથા બાહ્ય ઇન્દ્રિયોથી પદાર્થોનો અનુભવ થવો અને તે વડે પેદા થતી કામ સંકલ્પ આદિ માનસિક વૃત્તિઓ સર્વ અહંકારમાં જ રહેલ છે. સ્વર્ગ, પૃથ્વી, વાયુ, આકાશ, પર્વતો, નદીઓ અને દિશાઓ એ સર્વ ખીલેલા અહંકાર રૂપી ઝેરી પુષ્પના મનોહર સુગંધ રૂપ છે. જેમ ઉદય પામેલો દિવસ પોતે ફેલાઈ જઈ વિદ્યમાન પદાર્થોના પ્રકાશને અને તે સંબંધી માનસિક વ્યાપારને પ્રકટ કરે છે, તેમજ અહંકાર જ ઉદય પામી પોતે ફેલાઈ જઈ આ જગતને પ્રકટ કરે છે. જેમ દિવસ ઉગતાની સાથે જ રાત્રિ જતી રહેવાથી પદાર્થ પ્રકટ રૂપે દેખાય છે તેમ જગત કે જે સાવ મિથ્યા જ છે તેને ક્ષણ માત્ર અહંકાર જ બનાવી દે છે. જ્યારે બ્રહ્મરૂપી જળની અંદર અહંકાર રૂપી ખરાબ તેલનું ટીપું પડે તે ફેલાય કે તરત જ આ ત્રણ લોકરૂપી કુંડાળું થઈ જાય છે. જેમ કમળા આદિ દોષથી રહિત થયેલી આંખ શંખ, શીપ આદિ ધોળા પદાર્થોમાં પીળાપણાને દેખે છે કે સાવ અસત્ય છે, તેવી જ રીતે અહંકાર પોતે ઉદય પામતા જ આ જગત કે જે સાવ અસત્ય છે તેને સત્ય રૂપે સારી રીતે અનુભવે છે અને માત્ર એક પળવારમાં જ જ્ઞાન વડે જગતનો લય થતાં તેનો અનુભવ પણ થતો બંધ પડે છે. જેમ નેત્રની કીકી ડોળાની અંદરના પોતાના સ્થાનમાં ફેલાઈ રહેલી હોય તો પદાર્થનું રૂપ બરાબર દેખાય છે, પરંતુ જો તે આચ્છાદિત થઈ ગયેલ હોય
કે ફૂટી ગયેલ હોય તો પદાર્થનું રૂપ દેખી શકાતું નથી. તે જ પ્રમાણે અહંકાર ઉદય પામી ફેલાઈ ગયાથી આ સંસાર અનુભવમાં આવે છે, પરંતુ તે અહંકાર સમાધિમાં લય પામી જઈ આત્મતત્વનો સાક્ષાત્કાર થયાથી સાવ ક્ષીણ થઈ ગયો હોય તો આ સંસાર અનુભવમાં આવતો નથી. પોતાના શાશ્વત એટલે નિત્ય સ્વરૂપના જ્ઞાન વડે અહંકારનો અંશ સમૂળગો નાશ પામતા આ સગડી સંસાર રૂપી ઝાંઝવાના જળની ભ્રાંતિ સાવ શાંત થઈ જાય છે. સ્વયં પ્રકાશ અને ચૈતન્ય રૂપ પોતાના આત્માની ભાવના કરવાથી એટલે એકમાત્ર આત્મકાર જ વૃત્તિ રાખવાથી સિદ્ધ થનાર આત્મતત્વની પ્રાપ્તિરૂપી ઉત્તમ વસ્તુ કે જે પ્રથમથી જ હોવા છતાં માત્ર અજ્ઞાનને લીધે જ ભૂલી જવાયેલી છે, તેમાં તમે પોતાની મેળે જ ખેદ તેમજ ભ્રમણા એમાંનું કાંઈ પણ કરશો નહીં. હે નિષ્પાપ રામચંદ્રજી, કેવળ પોતાના પુરુષાર્થથી જ સિદ્ધ થનારા અને બીજા સહાય આદિ સાધનોની અપેક્ષા વિના બની શકે તેવા નિરહંકારપણા વિના તમારા માટે શું બીજું કશું કલ્યાણ કેવળ પોતાના પુરુષાર્થથી જ સિદ્ધ થનારા અને બીજા સહાય આદિ સાધનોની અપેક્ષા વિના બની શકે તેવા નિરહંકારપણા વિના તમારા માટે હું બીજું કશું કલ્યાણ દેખતો નથી. તમે દેહાદિ સંબંધી અહંકારને સાવ ભૂલી જઈ ચારે તરફ દેખાતા પર્વતો, અંતરિક્ષ, લોક, પૃથ્વી, સમુદ્રો, પવન અને આકાશ એ સર્વરૂપે આ આખા જગતને પૂરી દઈ પોતાના વૈભવને ચોતરફ વિસ્તારી સર્વરૂપે થઈ રહો અને પછી જે કાંઈ ચરાચર જગત છે તે સર્વ પ્રપંચની સત્તાથી રહિત નિર્વિકાર બ્રહ્મરૂપ છે અને રજ્જુમાં ભ્રાંતિ વડે આરોપાયેલી સર્પની પેઠે માત્ર ભ્રાંતિથી જ તેમાં રોપાયેલ છે, બાકી તે છે જ નહીં એમ જ્ઞાન વડે સર્વનો બાદ કરી દઈ અંતઃકરણ, ઇન્દ્રિયો, તેનો રાગ દ્વેષ આદિ દોષો અને કલ્પનાઓ એ સર્વથી પણ રહિત થઈ જઈ સ્વસ્થ, શાંત અને શોકથી રહિત શુદ્ધ આત્મરૂપે થઈ રહો એ જ સર્વ સિદ્ધાંતનો સાર છે. શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો અહંતા નિરાશ નામનો સર્ગ ચોથો સમાપ્ત. સર